दोस्तों केम छे अमे आज आव्या छीए मोटी पींडा खाई अने आ हनुमान मढ़ी आश्रम छे। आ बधुं लोकेशन देखाय तमने अमारी पाछळ ने बधे। तो एना अनाथ नहीं पण गरीब बाळको बधाय भणे छे अहींया। अने आ बापू अहींया छे रामदास बापू। ई बधाय छोकरा गरीब बाळकोने बधायने भणावे छे અને હાવ ફ્રીમાં બધી જમવાનું બધું અહીંયા આપે છે। તો તમે આજે અમારી સાથે ચાલો મુલાકાત બધી આપણે લેવું છોકરા સાથે બાપુ સાથે અને બધાની સાથે આપણે મુલાકાત કરીશું। તો તમે આ વિડિયામાં બન્યા રહેજો અમારે। અને જો આ બાજુ આપણે જોવો તો અહીંયા મંદિર છે બજરંગબલીનું અને તમે જોઈ શકો છો આવડું મંદિર છે અને તેની પણ સેવા પૂજા અહીંયા થાય છે। ચાલો જો આ મિત્રો આશ્રમ છે અને આ બાપુ છે અહીંયા। તો આપણે જોઈએ બધા બાળકો સાથે મુલાકાત કરીએ અને કઈ રીતના હકાવે છે ને બધું આપણે પૂછીએ બાપુને। 54 બાળકો જો અહીંયા છે બધાય ગરીબ પરિવારના। હા અને બધાય ગરીબ પરિવારમાંથી આવે છે અને બાપુ એનું બધું અહીં જમવાનું રહેવાનું બધું અહીંયા જ ભણવાનું બધું અહીંયા જ રહે છે। તો આપણે છોકરાઓને પણ જોવો તમે જોઈએ। ચાલો અંદર। जो आ बधा नाना नाना छोकरा भणे छे अने अहींया गामनी निशाळमां बधाय जाय छे। तो तमे जोई शको छो बधी नानी उंमરના જ છે અને ગરીબ પરિવારમાંથી બધાય આવે છે। ગામની નિશાળમાં જઈ શકે છે, ગામની નિશાળમાં જાય છે અને મોટા કોટલા જાય છે, 9 થી 12 મોટા કોટલા। હા જે વધારે કરે છે ઈ ભેસાણ જાય છે। હા જેમ ઊંચું ભણતર હોય એ રીતે પછી બધાય બહારય ભણવા જાય છે અને આ જે પ્રાથમિકમાં ભણે છે છોકરા એ બધા અહીંયા ગામમાં જાય છે। જો બધા લેસન એની રીતે બધા અહીંથી કરે છે તમે જોઈ શકો છો। જો છોકરા બધા નાના નાના બધા એની રીતે લેસન કરે છે ને આપણે પૂછી કે તું ક્યાંથી આવે છે બેટા? શિયાળ બેટથી છે અહીંયા છોકરા ભણવા અહીંયા આવે છે। અમરેલી જિલ્લાનું આવે ગામ। અને તને કેવું લાગે છે અહીં રહેવામાં? અને જમવાનું બધું સારું હોય? હા। અને બાપુ દર વખતે અહીંયા તમને કેવી રીતે રાખે છે? બહુ સારી રીતે રાખે છે? હા। અને તમે કેટલા છોકરા બધા હારે જ ભણવા જાવ છો? ના અમે છે ને આ કોટલા વાળાને બધા આમ મોટને કોટલા ભણવા જાય ને અમે છે ને આ બધા 1 થી 8 છે ને એ બધા અહીંયા ભણવા જાય છે આ ગામમાં? હા પ્રાથમિક શાળામાં। જો આ નાના છોકરા બધા છે એ ગામમાં ભણવા જાય છે 1 થી 8 વાળા અને બીજા મોટા પણ છે આપણે એને પૂછીશું તો એ બીજે બહાર જાય છે। એટલે તમે જો આ બધા એની રીતે ભણે છે અને બધાને જમવાનું અને બધું સારું જ ભણે છે। અને તું કેટલામું ભણશો? 6ઠું ભણે છે। આ બધા 6ઠ્ઠા ભણે છે। તો આપણે હવે મોટા પછી આ બીજા 7મા વાળા છે એમ ઘણા છે આપણે બીજાને પણ પૂછીશું। આ છોકરો અમારે 4 વર્ષનો હતો ને એના માવતર મૂકી ગયા છે। આ ગરીબ માણસનો છોકરો। હા હા હું મજૂર વર્ગનો હાવ। અને અટાણે આ 3જું ભણે છે। પેલા 4 વર્ષનો હતો ભણવા જ જાતો નહીં અને અહીં મૂકી ગયા છે। હવે જો 4 3જામાં આવ્યો છે અને એક છોકરો મા બાપ વિનાનો છે। એનું નામ માનવ છે। આ ઉભો માનવ આ દેવ ગામનો છે। એના માવતર નથી, એના કાકા ભેગો મોટો થાય છે। તું કેટલામાં ભણીશ ભાઈ? 4થું ભણે છે। પેલા ધોરણમાંથી બેહાડ્યો છે અને આ મા બાપ વિનાનો છોકરો છે। એક બીજો છોકરો છે એના પપ્પા છે પણ મમ્મી નથી। એ મોટી ધારીનો છોકરો છે। ઊભો થા ભાઈ। એ મોટી ધારીનો બોલો છોકરો। એ 2 ભાઈઓ છે। એટલે એક બીમાર પીડ્યો હતો ઘેરે લઈ ગયા છે અને એક અહીંયા છે। હા એ 2 છોકરા।
એને મમ્મી નથી, એના પપ્પા છે ખાલી. એ પપ્પાનો પગ ભાંગી ગયેલો છે. હા, એટલે એને કમાવાળો ટૂંકમાં ઓલા નથી, એટલે અહીંયા રહે છે. કમાવાળા કોઈ નથી, હાવ ગરીબ માણસોને હું તો રાખું. જો તમે આમ જોઈ શકો છો એમ સાવ ગરીબ પરિવારમાંથી કોઈ આવે છે, કોઈ એના મમ્મી નથી, કોઈને પપ્પા નથી, એ રીતે કામ કરી શકે એવા ન હોય એવા પરિવારમાંથી બધા આવે છે. એટલે બાપુ એને અહીંયા રાખે છે અને બધું અહીંયા ભણવાનું બધું ખર્ચો એ અહીંયા કરે છે. હવે જો આ આશ્રમની જ્યારથી શરૂઆત થઈ ત્યારે પેલા એક છોકરો જ અહીંયા આવેલો હતો, આપણે એને મળવાનું છે. જે ત્યારે અહીંયા કાંઈ નહોતું, ખાલી એક ઓટો જ હતો બાપુ કહે છે એમ. હવે પછી ધીમે ધીમે બીજા છોકરા આવતા ગયા અને ધીમે ધીમે વિકાસ થતો ગયો. એમ પેલો છોકરો જો આ નામ છે એનું વેલજી. હવે તું અહીંયા પહેલી વાર આવ્યો ત્યારે અહીં કોઈ હતું? ત્યારે અહીંયા કોઈ હતું નહીં. હા, ત્યારે અહીં શું શું હતું બધું? અહીંયા તો એક મંદિર હતો હા, અને એક બાપુની ઓરડી હતી બસ. અને પછી ધીમે ધીમે તું એકલો જ હતો. પછી કેટલા છોકરા થયા હતા? પછી ધીમે ધીમે 10 છોકરા થયા, પછી 12, પછી 15, 35, 42. તો શરૂઆતમાં તો પેલા તમને એકલા રહેતા છો ત્યારે દાન ને એવું કઈ મળી જતું કે? ક્યારે દાન ને કઈ ન મળતું. બાપુ છે ને અહીંયા જમીનમાં કપા વાવી અને બધું વિકાસ ધીરે ધીરે કર્યો. ખાવા પીવાનું કઈ મળતું નહીં. એટલે બાપુનો બહુ સંઘર્ષ ઘણો મહત્વનો છે બહુ. હા, બાપુએ જો મિત્રો દાડી કરીને સંઘર્ષ કર્યો છે. અહીંયા પેલા તો ખાલી મંદિર હતું ત્યારે, અને બાપુ અહીંયા વાવીને એની રીતે કપાસ ને એવું કઈ માગવા ન જતા, અહીંયા વાવતા અને એમાંથી જે આવક થાય એમાંથી અહીંયા બધું રાખતા. અને અત્યારે હજી આ એક છોકરો જ હતો, પછી ધીમે ધીમે 10 થયા, પછી આ જો બીજા બધા મોટા બાળકો બીજા મોટા છે એ આપણે પૂછીએ. ઉભો થતો ભાઈ, આ તું ક્યાં આઈટીઆઈ? આ જો આઈટીઆઈ કરે છે. આ ભાઈ 11મું અને આ 11મું ભણે છે. એ બધા બહાર ભણે છે. એટલે જેમ ભણતર ઊંચું થાય એમ બહાર પણ જાય છે. અને પછી બાપુ એ 10 છોકરા થયા, પછી એનાથી વધ્યા તો ધીમે ધીમે આ શેલ્ટર બને એવું દાતાઓ મળતા ગયા એમ. અને પછી અત્યારે તો 54 છોકરા છે. અને તોય હજી જો સકળાઈશ થાય છે, અહીંયા બધું બનાવવાનું બાકી છે ને કામે હાલે છે. એટલે જેમ દાતાઓ આવશે તેમ વિકાસ કરતા જાય છે. બાપુનું કામ બહુ સારું છે. એટલે આપણે જોઈએ કે બીજું કેટલું બનાવવાનું છે. તો ચાલો મિત્રો, તમે જોવો છો એમ અત્યારે તમે આ દેખાય છે એમ, જો આ વંડો આમાં આ બાકી છે, અહીં વંડો નથી આ આશ્રમમાં. અને આ જો ખુલ્લું જ છે હાવ. એટલે શું છે, અહીંયા જંગલી જનાવર આવવાની બહુ બીક લાગે છે. એટલે રાતના અને નાના છોકરા રખડતા હોય તો આ જો સાવ ખુલ્લું છે, એટલે અહીંથી જનાવરો આવવાની બહુ બીક હોય. હવે આ ગરીબ માણસોને કોઈ બી દાન દેવા આવે છે, ક્યાંયથી આવે છે, વિસાવડથી આવ્યા છે જમાડવા, ભેસાણથી આવે, બગસરાથી આવે, વિસાવદરથી આવે, અડકે પડખેના ગામડામાંથી આવે, રાજકોટથી આવે, ક્યાંયથી જમાડવા આવે. કોઈ ઘઉં દઈ જાય, કોઈ તેલ દઈ જાય, કોઈ ચોખા દઈ જાય, બધું દાન દઈ જાય છે. કોઈ ચોપડા દઈ જાય, કોઈ બોલપેન દઈ જાય, કોઈ કોલગેટ દઈ જાય. દરેક અમે માંગીને બાળકને બધા જેવો દાતા મળે એ પ્રમાણે બધા આવે હાલે છે. પછી આ 3 વર્ષથી અમારે રસોડું પડી ગયું હતું, પાણી પડતું હતું, કોઈ દાતા મંડાતો નતો. પછી દાતા મંડાણા રસોડું બનાવ્યું થોડું. આ દાતા આવ્યા જમાડવા, વિસાવડથી જ આવે છે આ બધા. તો તમે પણ સાથે જ બધા આવો છો? સાથે બધા. હા હા, વિછાવડથી આવી છે. વિછાવડથી અહીંયા તમે સ્પેશિયલ જમાડો છો છોકરાને. તો તમને કેવું લાગે છે છોકરાને જમાડી? અમને બહુ આનંદ થાય છે, જમાડવામાં બહુ આનંદ થાય છે. હા, બીજે દાન દેવું. હા એ બરોબર. આપણે આ ગરીબ છે બધા, ગરીબ બાળકો જમે એ માટે સારું. હા એ બરોબર. અને બાપુનો પણ તમે જોવો છો સ્વભાવ ને બધું. તો જો મિત્રો બધા અહીંયા આવે છે ઘણા ટાઈમથી, 2 વર્ષ થયા, અને દર વખતે અહીં જમાડે છે. અને બાપુ પણ સપોર્ટ કરે છે. આ મંદિરની શરૂઆત થઈ ત્યારથી અને અત્યાર સુધીમાં બાપુએ કેવો સંઘર્ષ કર્યો છે એ આપણે બાપુ પાસેથી જ જાણીએ. તો બાપુને પૂછીએ, બાપુ તમે અહીંયા શરૂઆતમાં આવ્યા ત્યારે શું સુવિધા હતી અને કઈ રીતે? કોઈ સુવિધા નહોતી. અહીંયા બાવર હતા, નકરા જંગલ હતું. અહીંયા કોઈ રહી શકે એમ નહોતું. અહીંયા કઈ હતું નહીં. દાદા ખુલ્લા હતા, મંદિરે નહોતું. કપા વાવીને મંદિર બનાવ્યું. મજૂરી કરી 20 છોકરા મજૂરી કરીને 20 છોકરા મેં નભાયા.
હા. આ કોઈ વસ્તુ નહોતી, બેહવા કોથળો નહોતો, પાણી પીવા ગ્લાસ નહોતો ગામમાં. પછી તમે આવ્યા પછી ધીમે ધીમે બાળકો આવતા ગયા અને ધીમે ધીમે તમે અહીંયા કયો છે એમાં બનાવ્યું, પ્રગતિ કરી. પ્રગતિ કરી, દાતાઓ આવતા ગયા એમ. અને પછી આ બાપુને આપણે પૂછીએ કે એ પણ એને સાથ સહકાર આપે છે. અને કેટલા ટાઈમ થયા તમે બાપુ છો? હું આ ગામ મારું મોટી પીડા ખાય હા. ગૌસ્વામી રમણગીરી. હા હું અહીં રહેતો, હું એકલો છું, મારે કોઈ છે નહીં આગળ પાછળ. પછી હું અહીંયા 12-13 વર્ષથી અહીંયા જ રહું છું. હા બાપુની હાજરી ન હોય હા. એટલે બાળકોની સાર સંભાળ દેખરેખ મને બાપુ હોપી જાય. હા એટલે બાળકોને આપણે વસાવીએ, ભણાવીએ, કરાવીએ, એનું દેખરેખ રાખવી પડે. ટૂંકમાં બધું અહીંયા એ તમે સંભાળ રાખો આખી. રાખો. પછી આ 7 વાગે જનાવર લાગી જાય. હા અહીંયા એટલે જંગલ અમારે વિસ્તાર. નીચે અમે બાળકોને જવા ન દઈએ. દી આથમી ગયો એટલે બાળકો બધા ઉપર આવી જાય. હા એક કરશનદાસ બાપુ કરી છે રામાપીર મંદિરના, હા જેતપુર જાતા, જેતપુર. ખારસિયા પાસે. એને આ બધું આ check જાળી અમને પેક કરી દીધી જનાવરને હિસાબ. આ રસોડામાં અમને સહકાર બહુ માંગી ભીખીને અમને સહકાર આપ્યો. હા આ પણ જો મિત્રો અહીંયા છે ને આ જંગલ વિસ્તાર જેવો વિસ્તાર આવી જાય છે એટલે સાંજે છોકરાઓનું છે ને બહાર નીકળી જાય એ માટે અહીંયા જારી જો લગાડી દીધી છે ફેન્સિંગ. કારણ કે રાતના જનાવર કંઈક આવે તો છોકરાઓ આવા નાના છે અને એ અહીં રખડતા હોય તો પછી અહીંયા તકલીફ થાય. એટલે આ બાપુ એની સંભાળ રાખે છે. રાતે એકી પાણી જવું હોય એટલે કે મને ઉઠાડે, મારો ખાટલો અંદર હોય, બાપુનો સામે પલંગ હોય. છોકરા કે બાપુ મારે એકી પાણી જવું એટલે 1 થયો હોય, 1.5 થયો હોય, 2 ચક્કા બાપુ ઉઠાડે, ગમે ત્યારે તમને ઉઠાડે. એટલે અમે ભેગા જઈએ નીચે. એવું જવું જવું પડે, નાના બાળકો આ પણ જનાવર જો અહીંયા છે એટલે તમારે રાતના ભેગું જ રહેવું જવું પડે. પડે. એટલે અમારે નીચે કાંઈક આ વંડો આપણે થઈ જાય બધું નીચેનું, એવું અમારી પ્રાર્થના છે કાંઈક. જો અહીંયા છે ને આ ફેન્સિંગ તો થઈ ગયું ના, છે પણ નીચે પણ આ ફરતી બાજુ જે વંડો છે ને એટલે આમાં ખુલ્લું છે ને એટલે જનાવર આવવાની બીક રહે. એટલે બાપુને જો અહીંયા કોઈ દાતા એવો મળી જાય કે કોઈ મળી છે તો એને વંડો કરવાની ઈચ્છા છે એમ કહે છે. કરવાનું. એટલે ધીમે ધીમે પ્રગતિ કરે છે અને બાપુનો સંઘર્ષ ઘણો છે. એટલે તમે જુઓ તો અહીંયા કોઈ રહેવાય ખુશી ન હોય ને એટલા ટાઈમથી એ સંઘર્ષ કરીને આવડા બાળકોને ભણાવે છે તો એને બહુ સારું આપણે એને ગર્વ લેવું જોઈએ. અને બાપુ ચોમાસામાં આમાં કેવી પરિસ્થિતિ, વરસાદ આવે તો કઈ બોલું બહુ અમે હેરાન થતા, હા બહુ હેરાન. અને 20 છોકરાનું બાંધકામ છે ને અટાણે 54 છોકરા છે, હાકડ બહુ પડે. હા હવે જો 20 નું બાંધકામ છે અને 54 રહે છે એમાં એટલે સકળાઈશ તો પડવાની જ છે. અને કોઈ બીમાર પડે છોકરો હા. તો તમે એના માટે કોઈ બોલાવો ગામમાંથી કે? ગામમાં 2 ડોક્ટર છે, હા. એક ધરતીભાઈ કરી મેશિયા છે હા અને એક પાનહુરિયા છે કલ્પેશભાઈ કરી, હા. અને મોટા કોટડા આંબલિયાભાઈ કરીને છે. હા એ અમને સેવા આપે છે. સેવા જ આપે હે ને કઈ હા, પૈસાથી નહીં. કોઈ કોઈ પૈસા લેતો નથી. ઇન્જેક્શનો, દવાઓ, બાટલા જે કાંઈ હોય એ અમને સેવા આપે છે, સેવા. તો જો એમ તો બધા ગામના ડોક્ટરોને અહીંયા સેવા આપવા આવે છે. ક્યારેક બાળકો બીમાર પડે કારણ કે છોકરા ઘણા છે એટલે આમાં તો બે પાંચ હોય જ. હોય જ. હજી તો આમાં ઘણા છોકરા વયા ગયા છે, લગ્નમાં કોઈ ગયા છે, કોઈ કથાઓમાં ગયા, એની હા તો ઘેર વયા ગયા. પ્રસંગ કઈ હોય તો ગયા હોય. પ્રસંગમાં ગયા. તો આપણે હવે બાપુ સાથે વાત કરી તો તમે જુઓ, તમને એવું લાગે તો અહીંયા તમે દાન આપવા માટે આવી શકો છો. આ ગામ આવેલું છે વિસાવદર તાલુકાનું ગામ છે અને જુનાગઢ જિલ્લો લાગે છે. આમ બગરસાથી માણેકવાડા આવે તો મોટા કોટડા આવવું પડે જુનાગઢ રોડમાં. હા એટલે શું છે કોઈને આવવું હોય હા. તો આપણે એ પ્રમાણે અહીંયા લોકેશન આપીએ અને અમે તમને એના ફોન નંબર ને બધું શેર કરશું તો તમે ફોન કરીને પણ એને પૂછીને આવી શકો. અને વિસાવદર થી આવે તો કુબા આવવું પડે. વિસાવદર થી કુબાથી આવી શકાય. કુબા અને રાવણી થી આવી શકે. કુબા પછી કુબાથી આવે વડાળા, હા. દેસાઈ વડાળા અને રબારિકા અને હણમતિયા અને મોટી પિંડા. હા હા તો એ રીતે રસ્તો તમે મેપમાં પણ જોઈને આવી શકો છો. આશ્રમનું નામ છે બોલો ને? હનુમાન મઢી. હનુમાન મઢી આશ્રમ છે. તમે ગૂગલમાં સર્ચ કરો તો મળશે. અને રામદાસ બાપુ તેના મહંત છે અહીં. હનુમાન મઢી કહેવાય. અને શ્રી હનુમાન મઢી આશ્રમ કહેવાય છે. અને ધોરણ 1 થી કોલેજ સુધીના અહીં છોકરા ભણે અને એ પણ ફ્રીમાં સાવ કોઈ 50 પૈસા લેવામાં આવતા નથી. કાંઈ પણ ફ્રી લીધા વગર કે કાંઈ કોઈ પહેરે કપડે મૂકી જવાની શું. ગરીબ અને કોઈ તમારા ક્યાંય ધ્યાનમાં નાનું બાળક હોય હા. મા બાપ વિનાનું તો આ મૂકી જવાનું, બિના સંકોચે મૂકી જવાનું શું. જો આ છોકરાઓ જેટલા છે એટલા બધા એનું રસોઈ બનાવવા માટેનું રસોડું છે
અને તમે જુઓ અત્યારે આ બધા જમાડવા બહારથી જે આવ્યા છે એ લોકો બનાવે છે એની હાથે બનાવીને છોકરાઓને જમાડે છે. તમે જોઈ શકો છો અત્યારે જો આ વિછાવડથી આવ્યા છે ને, હા, તો એ જો બધા મહેનત કરે છે એની રીતે અને છોકરાઓને સારામાં સારું જમાડે છે ભોજન. અને એ દર વર્ષે આવે જ છે, દર મહિને 2 મહિને એમ તો અહીંયા હોય. આ ભાઈ મેન દાતા છે અને દર મહિને 2 મહિને અહીંયા આવે જ છે. અહીંયા છોકરાઓને જમાડે છે અને તેની સાથે રહે છે, મુલાકાત કરે છે અને આ એનું ગ્રુપ છે બધું. તો આપણે એને પૂછીએ કે તમે કેટલા ટાઈમથી આવો છો? અમે લગભગ 3-4 વર્ષથી આવી જાય. 3-4 વર્ષથી તેઓ આવે છે દર વર્ષે અને 2 મહિને સતત આવતા છો? હા, આમાં ઘણી વખત પ્રાઇવેટ હોય, ઘણી વખત અમારું ગ્રુપ છે ને, હા, એ અમે અમારે બધા આવી બધા એનો જે ખર્ચો થાય ને વેચી લઈએ. જે ભાગમાં આવે એ વેચી લે. એટલે તમે એ રીતે રીતનું જ કરીએ. એટલે તમે એ રીતે પણ આવી શકો છો. 4-5 જણા હોય તો તમારી રીતે આવી અને અહીંયા રસોઈ બનાવીને છોકરાને જમાડી શકો. જેમાં આ લોકો આવે છે જેનું ગ્રુપ છે એ અહીંથી જ બનાવે છે બધું. અને તમને કેવું લાગે છે છોકરાને જમાડીને? ના, બહુ સરસ છે. હા, અને બાપુ અહીંયા છે એનું કામ એ કેવું છે? બહુ સરસ, હાઈ ક્લાસ થી સાચવે છે, બધા છોકરા ભણે છે, ગરીબ પરિવારના છોકરા છે, હા, અહીંયા ખાવે પીવે રહે અને બાજુના ગામડામાં ભણવા જાય. વ્યવસ્થા બહુ સારી છે. દાતા પોતપોતાની રીતે કરી દે, ક્યારેક ડૂમ કરી દે, ક્યારેક બીજું બાંધકામ કરવાનું કરી દે. અત્યારે જો ને આ રસોડું હજી ખુલ્લું છે, અહીંયા જ રસોઈ થાય છે બધા છોકરાઓની. અને હજી રસોડું જો આ નાનું પડે આમ ગણો તો. ખરેખર થોડુંક મોટું હજી થઈ જાય ને, કોઈ દાતા મળે તો બાપુ એમ કહેતા હતા કે દાતા મળે ને તો રસોડું ને બધું થોડુંક મોટું કરવાનું છે. વિસ્તાર એવો છે જંગલી, જાનવરની તકલીફ વાળો. હા, એટલે અહીંથી આ કમ્પાઉન્ડ ની બહાર જવામાં બહુ મોટી તકલીફ. એટલે હજી દિવાળી નથી એટલે થોડીક ઓલી થાય, કારણ કે ખુલ્લું છે એટલે છોકરાઓ નાના હોય ને રાતના ને જનાવર આવતા હોય. અને આ વિસ્તાર તમે આ પાસે જ થાય ને તમારે? અમારા 3 કિલોમીટર. હા, 3 કિલોમીટર થાય એટલે એને ખબર હોય જો બહારની જનાવર ને બધી અહીંયા રંજાડ વધારે રહે છે એટલે કમ્પાઉન્ડ વોલ ની બધું હજી બનાવવાનું છે. વોલ છે ઉપર જાળી ને એવું થઈ જાય ને તો આને સલામતી બહુ એકલા થઈ જાય છોકરાઓ. તમે આજે શું બનાવીને જમાડવાના છો? આજે મેં સેવ ટમેટાનું શાક અને પરોઠા. હા, હા, બરોબર. જો છોકરાઓને હજી બહુ તળેલું કે આ તે ખાવા કરતા છે ને આ સાદું ભોજન જેમ ખવારો ને એમ સારું પડે. કારણ કે અમુક લોકો આવતા હોય પણ પછી એ બનાવે તો કઈ બાપુ કહેતા નથી, પણ ખરેખર તો આપણે સાદું બનાવીને જમાડીએ તો સારું. હા, એ લોકોનો આગ્રહ છે જેમ બને મિષ્ટાન થી. હા, કારણ કે છોકરા હજી નાના હોય ને, કારણ કે અહીંયા તો રોજ કોઈ આવતા હોય. કાયમી આ નડે, કાયમી આવતા કાયમ છોકરા મિષ્ટાન ખાય. હા, નડે, તબિયત બગડે. હા, એવું થાય. એટલે સાદું હોય એટલે મજા આવે. હા, એટલે જેમ બને એમાં સાદું ભોજન જમાડે છે અને છોકરાને નિરોગી રહે એ રીતે ભોજન બહુ સારું હોય. રામ દુલારે તમારા ખવારે ઓ તનિયાના દિનો પે પાતે સબ સમલે તમારે ચરણા તમારા જગતા હોય કોઈ હરના આમને વાતે પાતે હર હર મહાદેવ. તો જો મિત્રો હવે બધા છોકરાઓ જમવા બેસી ગયા છે. પેલા બધે હનુમાન ચાલીસા બોલી હતી અને પછી બાપુએ જમવા બેસાડી દીધા છે. પેલા પ્રાર્થના બોલશે ને પછી જમવાનું શરૂઆત કરશે. એટલે અહીંયા આશ્રમમાં ભક્તિ સાથે બધું સંસ્કારો મળે છે. છોકરાઓને બધું શીખવાડે. પેલા હનુમાન ચાલીસા બોલીને પછી જમવા બેસવાનું, એવી રીતે આ આશ્રમમાં ચાલે છે. જો મિત્રો તમારે દાન કે કાંઈ મોકલવું હોય તો આશ્રમનો આવડા QR કોડ છે, એમાં તમે તમારી રીતે કંઈ નાની મોટી રકમ દાન કરવી હોય તો તમે કરી શકો છો. એમાં રૂપિયોથી માંડીને જેટલા તમારે નાખો એ પ્રમાણે તમારી રીતે નાખી શકો. કારણ કે નાના ગરીબ છોકરા છે તો તમારે એ દાન જે છે એ લેખે જ જવાનું છે અને છોકરાને ભવિષ્યને થોડુંક સુધરશે. એટલે તમે જેમ બને એમ થોડું દાન કરો તો એ હાલે. એવું નથી કે આપણે 5000 નાખી દેવા 10, ખાલી તમે 500 રૂપિયા નાખો તો આમાં એનું દાન એને કામ આવશે છોકરાઓને ભણવામાં. મિત્રો તમને અમારા વિડીયો જો આવા ગમતા હોય તો અમને કોમેન્ટ કરીને જણાવજો
અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક આપજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોમાં પણ શેર કરજો.